અને પપ્પા ખેતરમાં નાખે છે સા. તો આજ છે ને બાપુજીને વાવવાનું છે આ ખેતર. મારે ભાઈને દેવા જવાનું છે ચા ઓર્ગેનિક કેરી. 4 આંબા છે. સ્વાગત છે તમારો નવા બ્લોગમાં ને બધાને જય શ્રી કૃષ્ણ. અને કેમ છો બધા મજામાં? તો અત્યારે વાગ્યા છે 9:30 અને પપ્પા ખેતરમાં નાખે છે સા. તો મારે ભાઈને દેવા જવાનું છે ચા. અને પહેલાં તો પપ્પા છે ને સામે સાઈડે છે, જો ત્યાં છે. તો હવે આ બાજુ આવે ને પછી હું જાઉં ત્યાં તમને ભાઈ એક વસ્તુ એવી બતાવું ને મસ્તની. તો આપણી ઓર્ગેનિક કેરી જો ભાઈ કેવડું ફળ છે. આ 4 આંબા છે, આ બાજુ 3 ને આ બાજુ 1. અને ભાઈ ઓર્ગેનિક પ્યોર એટલે પ્યોર ઓર્ગેનિક. બીજી એમાં બીજી કંઈ દવા છાંટેલી જ નથી. આપણે જે નેચરલની બધી આવે ને એ જ બધી છાંટેલી છે. અને પરવા આવ્યા હતા પણ પરવા બહુ નાના આંબા હતા ને એટલે પછી ઓલું શું કહેવાય મોર ભાંગી નાખ્યા હતા, નહોતા રાખ્યા. અવાર રાખ્યા છે કેમ કે હવે આંબા મોટા થઈ ગયા એટલા માટે. તો જોઉં હા આંબામાં કેટલી કેરી છે ને ભાઈ બહુ મસ્તની અને મોટું ફળ છે. તો હવે થોડાક દિવસમાં ઉતારી લઉં 1-2 દીમાં. તો ચાલો હવે પપ્પાને ચા દઈ આવું. ત્યાં બાજુ બહુ આવ્યો છે. જય શ્રી કૃષ્ણ. મજામાં? હા યાર મને તો દેખાડતી હતી બહુ વાડી છે, બહુ વાડી. એવું આવ્યું કેમેરા ભાઈને તો બતાય. હેતલ દીદી હવે થોડાક દિવસ માટે આ ઘરે રોકાશે અને ફાઇનલી બેબી બોયનું ફેસ રિવીલ થઈ જશે. અને આર્યાબેન તો ભાઈના ભાઈને અડવા પણ નહોતી દેતી. આર્યા કોનો ભાઈ છે? મારો કોનો ભાઈ છે? મારો ભાઈ છે ભાઈ. ઓય મારો ભાઈ છે મારો. તારો છે? તારું છે આર્યા? શું નામ રાખ્યું? થેરિયમ. આ ભાઈનું નામ શું રાખ્યું? થેરિયમ. નો હતું કેમ? જય શ્રી કૃષ્ણ. મિન્ટુ રોકાવા આવી? તો અહીંયા શું કરવા આવી તું અત્યારે? વાવ આવે ને એટલે અમે આ સાથીઓ કરવા આવ્યા. કોણ સાથીઓ કરશે? સમજો તો કોણ સાથીઓ કરશે? તારે કેવાનું છે? મારે તાર લીધો તો તારે જ એકનો જ કરવાનું હોય. તો તારે કરવાનું છે. રેડી? આમ જો હું કહું ને એમ તારે કરતું જવાનું. રેડી? તો આજ છે ને બાપુજીને વાવવાનું છે આ ખેતર કરે છે એ. તો આર્યા રોકાવા આવી છે અને આગળ તમે જોઈ જ લીધું છે ધૈર્યમભાઈનું ફેસ. તો એ હજી સૂતો હતો ભાઈ એટલે માટે એ નેટ ઉપર હતી ઘોડિયાની. હવે ઉઠશે ત્યારે એનો આખું મસ્ત ફેસ બતાવી દઈશ. અને આર્યાબેન તો એને ભાઈ અડવા નથી દેતી ધૈર્યમને, પહાડ નો જવા દે. મને જવા દે. હા આર્યા પાછી આજ આવી. ઠીક લે. ઓળખે તું? કોણ છે? મને ઓળખે. કોણ છે? અરે ગયું મારે આર્યન ઘેર જવું
કાલ મને છે ને શ્રીખંડ પૂરી ભજીયા અને બીજું શું કીધું છે પાવભાજી લઈને ખવડાવવાના છે પાકું હા પાકું હાવ તો આજે જઈને પપ્પા જવાના છે તો એને ભેગા તમે માંડવી વાવીએ કા બેન તો આજ લાડવા ખાવા કે માંડવી વાવીને પછી જવાના લઈ જાય ગાડિયા કે ખોટું બોલાતું નહીં નહીં મતલો નથી